તો જય મહારાજ મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ પર નડિયાદી મેન ચેનલ પર। તો આજે આપણે આવ્યા છે જોડ ગામમાં અર્બન પટ્ટી સમોસામાં। તો અહીંયા તમને પટ્ટી સમોસા શું ભાવ છે, શું લોકેશન છે, બધી તમને જાણકારી આપી દઈએ ભાઈ સાથે વાત કરીને। તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો। અને હા ભાઈ, વિડીયોમાં જેટલા વ્યૂ આવે છે એટલે લાઇક નહીં આવતી, તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જો ભાઈ આ ભાઈને તમે સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે અર્બન પટ્ટી સમોસાના ઓનર સાથે વાત કરીએ। શું નામ છે ભાઈ તમારું? હિતેન પરમાર। તો હિતેનભાઈ, તમે અહીંયા શું શું વસ્તુ બનાવો છો? હું બનાવું છું અત્યારે ચાઇનીઝ સમોસા અને વેજ આલુ સ્ટફિંગ સમોસા, પટ્ટી સમોસા। અચ્છા, અને તો આપણે એની પ્રાઇસ શું રહેવાની છે બધા આપણે સમોસા? ચાઇનીઝ સમોસા છે એ 20ના 3 છે અને જે રેગ્યુલર આલુ સ્ટફિંગ વાળા છે એ 20ના 4। અચ્છા, અને બીજું કે તમારો એનો ટાઈમિંગ શું છે ઊભું રહેવાનું? અહીંયા આગળ 4 થી રાત્રે 9 વાગ્યા સુધી અને સવારે 9 થી 2 વાગ્યા સુધી એ જ્વાર બસ સ્ટેન્ડ આગળ। અચ્છા, સવારનો અને બપોરનો ટાઈમ લોકેશન અલગ અલગ? હા બરાબર। તો દોસ્તો, જો સવારે તમારે આવવું હોય ને તો જોડ ગામ બસ સ્ટેશન, અને જો બપોર પછી 4 થી 8 આવવું હોય તો અહીંયા તમારે ગામમાં આવવું પડશે। દૂધની ડેરી છે એની એક્ઝેક્ટ સામે જ ઉભા રહે છે। અને જો લોકેશન ના મળે તો ડિસ્ક્રિપ્શનમાં લાઈવ લોકેશન આપેલું છે। અને ભાઈ, આપણે કોઈને અહીંથી પાર્સલ લઈ જવું હોય તો તમને એની સુવિધા ખરી ને? હા, આપણે કાચા અને પાકા બંને આપીશું। બંને આપો। અને લગ્ન પ્રસંગે કોઈ એવો ઓર્ડર હોય તો લો છો? કરી લઈશું। ઓકે, તો તમારે ત્યાં પણ જો કોઈ શુભ પ્રસંગ હોય અને ઓર્ડર આપવો હોય તો ભાઈને તમે ઓર્ડર આપી શકો છો। ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર પણ મળી જશે। તો દોસ્તો, ચાલો હવે આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે। તો ભાઈ, હિતેનભાઈએ તમને કીધું એમ અહીંયા તમને કાચા સમોસા પણ મળી જવાના છે, જે તમે ઘરે જઈને ગરમા ગરમ તળીને પણ ખાઈ શકો છો। તો ચાલો તમને બધું જ બતાડી દઈએ। અને ભાઈ, વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે કસ્ટમર રિવ્યૂ પણ લઈ લઈશું, આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે। અને હા દોસ્તો, જો તમે પણ આ જોડ ગામના સમોસા ખાધા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અહીંના ટેસ્ટ તમને કેવો લાગ્યો સમોસાનો એ, બરાબર? ચાલો। તો દોસ્તો, આજે આપણે જોડ ગામમાં પટ્ટી સમોસા ટ્રાય કરવા આવ્યા। તો અહીંયા આપણને કસ્ટમર મળ્યા, તો આપણે એમની સાથે રિવ્યુ લઈશું કે એનો સમોસાનો ટેસ્ટ કેવો છે। તો શું નામ ભાઈ તમારું? સાહેબ, મારું નામ અશોકભાઈ છે। અશોકભાઈ, તો તમે ક્યાંથી આવો છો? હું આવું છું બાકરોલથી। બરાબર, તો તમે અહીંયા કેવી રીતે આવ્યા પહેલા તો મારા જે બાજુમાં રિલેટિવ છે એમને કહ્યું કે સમોસા ખાવા હોય તમારે અહીંયા અર્બન ના જ તે જોડ ગામે જાઓ એટલે તમને અફલાતું સમોસા મળે। બરાબર, તો તમે ટેસ્ટ કર્યો અત્યારે સમોસા, તો કેવા લાગે? સાહેબ, જોરદાર છે। જોરદાર, યસ। હે ને? તો મેં પણ ટેસ્ટ કર્યો, જોરદાર લાગ્યો। અને હું તો એવું કહીશ કે આખા ગુજરાતમાં કદાચ આવો ના ના, હા, સાચી વાત છે। મેં ઘણી બધી જગ્યાએ આપણે ટ્રાય કરેલું છે, પણ સૌથી મને જો બેસ્ટ લાગ્યું હોય તો અહીંના સમોસા બેસ્ટ લાગ્યા છે। બરોબર। તો અત્યારે જે અમારા વ્યુઅર મિત્રો જોઈ રહ્યા છે વિડીયો, અમને તમે શું કહેશો અહીંયા આવવા માટે? ના, બેસ્ટ હું એવું કહું છું, વડતાલ ગામે જો તમે આવતા હોય તો દર્શન કરવા, તો અહીં ચોક્કસ અહીં જોડ ગામે અર્બન સમોસાની મુલાકાત ફરજિયાત લેજો અને ખાજો, તમને બેસ્ટ સ્વાદ આવશે। અચ્છા, અને તમને ભાવ બી કેવો લાગ્યો? ના રે યાર, આ તો લોયર પ્રાઇસ કહેવાય। કશું 20 રૂપિયા એટલે શું સાહેબ કહેવાય, કશું જ નહીં યાર। લોયર પ્રાઇસ માં સારામાં સારું બેસ્ટ તમને આપે છે। અને અહીંની તમને ચોખ્ખાઈ કેવી લાગી? ના, ચોખ્ખાઈ બી ક્લીન છે, એકદમ ક્લીન છે સાહેબ। અને અહીંની જે ચટણી છે ને સાહેબ, એ મસ્ત છે। મેં એ પણ માર્ક કર્યું કે એમને જે ચટણીની વાત કરી ને, એકદમ એનો સમોસાનો ટેસ્ટ કઈક અલગ જ આવે છે। કુવેતની આ ચટણી છે એવી વાત છે સાહેબ, બહુ સરસ છે। તો દોસ્તો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની અમારી ચેનલને ભૂલતા નહીં। અને આ ભાઈને જો સપોર્ટ કરવો હોય ને તો આ વિડીયોમાં લાઇક અને શેર કરજો ભાઈ, ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે। થેન્ક યુ, થેન્ક યુ। જય મહારાજ મિત્રો, અમે આવી ગયા છે, રેડી છે ને? જય મહારાજ મિત્રો, અમે આવી ગયા છે જોર ગામમાં, અને એ બી ફેમસ છે અહીંના પટ્ટી સમોસા। અને જો તમે પણ જો વડતાલ આવો ને તો જરૂરથી જોર ગામમાં આવજો। એના બહુ જ ફાઇન સમોસા મળે છે, એ બી ચાઇનીઝ સમોસા પણ મળે છે અને સાદા સમોસા પણ મળે છે, એ બી બે પટ્ટીમાં જ મળે છે। અને સાદા સમોસા છે 20ના 4 છે અને ચાઇનીઝ વાળા 20ના 3 સમોસા મળે છે। જો તમે પણ જરૂરથી અહીંયા જોર ગામમાં આવજો અને જરૂર તમે આ લોકેશનને વિઝિટ કરજો, બહુ જ ફાઇન બનાવે છે અને ભાઈને સપોર્ટ પણ જરૂરથી કરજો। તો દોસ્તો, આજે આપણે આવ્યા છે જોડ ગામમાં અર્બન પટ્ટી સમોસામાં। તો ભાઈ જુઓ તમે,
આ છે અર્બન પટ્ટી સમોસામાં ભાઈ. જો આ તમારા આખા જોડ ગામમાં તો ફેમસ જ છે અને આજુબાજુના ગામ અને શહેરોમાંથી પણ અહીંયા નાસ્તો કરવા આવે છે દોસ્તો. તો અહીંયા તમને પટ્ટી સમોસા, તો દોસ્તો અહીંયા તમને 20 રૂપિયાના 3 સમોસા ચાઇનીઝ સમોસા મળી જવાના છે. અને જો સાદા સમોસા જોઈએ ને તો 20 રૂપિયાના 4 સમોસા અહીંયા તમને મળી જવાના છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ. અને એની દોસ્તો ચટણી તમને વાત કરીએ ને તો જો આ છે મીઠી ચટણી અને આ છે એની સ્પેશિયલ ચટણી. આ તમને આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં કદાચ જોવા નહીં મળે પટ્ટી સમોસાની જોડે. તો આનું નામ શું કીધું ભાઈ તમે? દાલ મુગલાઈની ચટણી અહીંયા તમને મળી જવાની છે. અને એટલી સ્પાઇસી છે ને કે આખા સમોસાનો તમને ટેસ્ટ આમ કંઈક અલગ જ આવશે. વાહ દોસ્તો, તો ભાઈ આપણે એવું કહીએ ને કે ભાઈ આખા ગુજરાતમાં અમે પહેલી વાર સમોસાનો અને ચટણીનો ટેસ્ટ કર્યો, જોરદાર લાગે. ભાઈ જો તમે પણ વડતાલ આવતા હોય ને તો જોડ ગામમાં આ તમને સમોસા અહીંયા જ મળશે, બાકી કહીએ નહીં મળે. તો ભાઈ આવવાનું ભૂલતા નહીં. જો નહીં આવો ને તો તમને આખી જિંદગી પસ્તાવો રહેશે. તો મળીએ મિત્રો નવા દિવસે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય મહારાજ, જય હિન્દ, જય માતા. તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો જોડ ગામ આ ગેટની થોડાક જ આગળ આવો એટલે તમને દેખાઈ જશે અર્બન પટ્ટી સમોસા. તો ભાઈ મોજ માણવી હોય ને તો ભાઈ પહોંચી જજો લ્યા.